તો આજે આપણે ડીએપી 2020 વિશે જાણીશું। ડીએપી શું છે? તો ડીએપી ડિફેન્સ એક્વાઇઝેશન પ્રોસિજર ઓફ 2020। ડિફેન્સ એટલે સંરક્ષણના સાધનો જે છે એ એક્વાયર કઈ રીતે કરવા, કઈ રીતે ખરીદવા, એનું કઈ રીતે સાર સંભાળ રાખવી, એની માટેની પ્રોસિજર, એની માટે કયા નીતિ નિયમો છે, એની માટે કઈ પ્રોસિજર કરવાની, એના વિશે વાત કરવાની છે। તો અત્યારે આ મુદ્દો શા માટે ચર્ચામાં છે? ઇન્ડિયન એરફોર્સ જે છે, ઇન્ડિયન એરફોર્સ એ તૈયારી કરી રહી છે કોની, અથવા તો લુકિંગ એટ કોની તરફ જોઈ રહી છે? ટ્રેનર એરક્રાફ્ટ, એમને ટ્રેનિંગ એરક્રાફ્ટ માટેની જરૂર છે। એરફોર્સની અંદર જે એરક્રાફ્ટ હોય એ એમને જરૂર છે ટ્રેનિંગ માટેના એરક્રાફ્ટની જરૂર છે। સાથે LUH એટલે કે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરની પણ જરૂર છે। હેલિકોપ્ટર પરંતુ લાઇટ, હલકા વજનના હેલિકોપ્ટરની જરૂર છે। શોર્ટ ડ્યુરેશન ટૂંકા ગાળા માટે, કે જ્યાં સુધી ઇન્ડિજિનિયસ પ્લેટફોર્મ આપણા સ્વદેશી રીતે તૈયાર કરેલા હેલિકોપ્ટરને એ બધું ન બની જાય ત્યાં સુધી એમને ટ્રેનિંગ માટે અને ટૂંકા ગાળા માટે આ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરની જરૂર છે। એટલે આના ડેવલપમેન્ટ માટે એમને એવું વિચારેલું છે કે અમે આને લીઝ ઉપર લઈ લઈએ, બરાબર? લીઝિંગ માટે લેવાનું એમને વિચારેલું છે। લીઝ માટે એમને આ સર્વિસની અંદર આ બધા લઈ લે એવી એમની વિચાર છે। તો વાત કરીએ તો રિસન્ટલી રિલીઝડ, અત્યારે તે થોડા સમય પહેલાં તે ડિફેન્સ એક્વાઇઝેશન પ્રોસિજર 2020 રજૂ કરેલી છે, જેના અંતર્ગત એવી પરવાનગી આપવામાં આવેલી છે કે લીઝિંગ ઓફ મિલિટરી પ્લેટફોર્મ, મિલિટરીના પ્લેટફોર્મ જે છે આર્મી, નેવી અને એરફોર્સ એ લીઝ ઉપર લઈ શકાશે અને લીઝ ઉપર આપી શકાશે। બીજી વાત કરીએ ડીએપી 2020માં બીજું શું છે? તો પહેલાં તો આ વર્ષના સપ્ટેમ્બરની અંદર અનવેલ્ડ એટલે કે જાહેર કરવામાં આવેલું હતું। આ નવી પોલિસી અંતર્ગત ધ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર ઓફ 2016 ફ્રોમ ઓક્ટોબર 1થી 2016 પછીના આ બધા ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર વિશે વાત કરવામાં આવેલી હતી। બીજી આની થોડી હાઇલાઇટ વિશે વાત કરીએ તો રિઝર્વેશન ફોર ઇન્ડિજિનિયસ ફેમ્સ એટલે કે ડિફેન્સ સંરક્ષણના જેટલા પણ સાધનોને એ બધું ખરીદવાનું હશે તો એની અંદર અમુક પ્રકારની વસ્તુઓ રિઝર્વ રાખવી પડશે કોની માટે? ઇન્ડિજિનિયસ એટલે કે આ અમુક પ્રકારની વસ્તુ જે છે તો એ તો ફરજિયાત સ્વદેશી જ વાપરવાની। આની પહેલાં પણ આપણે વાત કરેલી હતી કે થોડા સમય પહેલાં પણ આપણે વાત કરેલી હતી કે ડિફેન્સના સાધનો ખરીદવા માટે નો નેગેટિવ લિસ્ટ બનાવવામાં આવેલું હતું। એના અંતર્ગત શું નક્કી કરવામાં આવ્યું હતું કે આટલી વસ્તુ જે છે એ તો આપણે ભારતમાં જ બનાવવાની, વિદેશમાંથી લાવવાની નહીં। તો રિઝર્વેશન રાખવામાં આવ્યું છે ઇન્ડિજિનિયસ સ્વદેશી વસ્તુઓ માટે અને સ્વદેશી ઉદ્યોગો માટે પણ। અમુક કંપનીઓ હોય, નાની ઉદ્યોગો ફર્મ કે તો એ વસ્તુ આપણે ભારતની વાપરવાની। પછી ડીએપી 2020 અંતર્ગત ઇન્ડિયન વેન્ડર એટલે કે ભારતની કોઈ પણ કંપની જે છે અથવા ભારતનો કોઈ પણ ફેરિયો, ભારતનો કોઈ પણ વેપારી જે છે એ ખબર કેમ પડે? તો ઇન્ડિયન વેન્ડરની વ્યાખ્યા કંઈક એવી કરવામાં આવી છે કે એવી કંપની કે જેની માલિકી ભારતના વ્યક્તિની હોય અને એવી કંપની કે જે કંટ્રોલ કરવામાં આવતી હોય અને માલિકી એવા વ્યક્તિની હોય કે જે ભારતનો નાગરિક હોય અને ભારતમાં રહેતો હોય, બરાબર? એ શું કહેવામાં આવેલું છે? ડીએપી 2020 ડિફાઇન્સ એન ઇન્ડિયન વેન્ડર એઝ અ કંપની ધેટ ઇઝ ઓન એન્ડ કંટ્રોલ્ડ બાય રેસિડેન્ટ ઇન્ડિયન સિટીઝન વિથ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। જો મતલબ કે કેવી કંપનીને ભારતની કંપની ગણવામાં આવશે કે એનો માલિક ભારતનો હોવો જોઈએ, એને કંટ્રોલ કરવાવાળો વ્યક્તિ ભારતનો હોવો જોઈએ અને એ ભારતનો રહેવાસી હોવો જોઈએ। શું એની અંદર એફડીઆઈ હશે તો ચાલશે? હા, એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી કંપનીએ રોકાણ કરેલું હશે તો ચાલશે, પરંતુ 49% વધારે ન હોવું જોઈએ। 49% જેટલું હશે તો એ રોકાણ પણ ચાલશે। એફડીઆઈ 49% કરતાં વધારે હશે તો એને ઇન્ડિયન ગણવામાં આવશે નહીં, બરાબર? તો એને ઇન્ડિજિનિયસ ગણવામાં આવશે નહીં। બીજી વાત કરીએ ન્યૂ બાય ગ્લોબલ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા કેટેગરી એટલે કે નવી વસ્તુ ખરીદવાની હોય તો ગ્લોબલ મેન્યુફેક્ચર ઇન ઇન્ડિયા, ભારતમાં એનું મેન્યુફેક્ચરિંગ થયેલું હોય એવી વાત કરવામાં આવી છે કે 50% મેન્યુફેક્ચરિંગ એ ભારતની અંદર થયેલું હોવું જોઈએ અને ફોરેન પરચેસ બોટ વિથ ધ ઇન્ટેન્શન ઓફ સબસિક્વન્ટલી બિલ્ડિંગ ઇટ ઇન ઇન્ડિયા વિથ ટેકનોલોજી ટ્રાન્સફર। અને જો વિદેશમાંથી ખરીદેલું હોય તો 50% વસ્તુ એમને ભારતમાંથી ખરીદવાની અને ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની ને એ બધી વસ્તુ પણ હોવી જોઈએ એવી પણ વાત કરેલી છે। બીજી વાત કરીએ ગ્રેટર ઇન્ડિજિનિયસ કન્ટેન્ટ એટલે કે એવું વધારે તૈયારી કરવામાં આવે છે કે મોટા ભાગની વસ્તુ ભારતની અંદર ઇન્ડિજિનિયસ સ્વદેશી રીતે તૈયાર થયેલી હોય, ભારતની અંદર તૈયાર થાય એવી કોશિશ કરવામાં આવી છે। ઇમ્પોર્ટ એમ્બાર્ગો લિસ્ટ વિશે પણ આપણે એની પહેલાં વાત કરેલી હતી કે નેગેટિવ લિસ્ટને બહાર પાડેલું હતું। પછી બીજું એક આ મહત્વની વસ્તુ સમજો, આ એક સારો કોન્સેપ્ટ છે ઓફશોર લાયબિલિટી। ઓફશોર લાયબિલિટી વિશે તમને ખબર હોય જોઈએ। ઓફશોર લાયબિલિટીનો મતલબ શું થાય? ઓફશોર લાયબિલિટી એટલે કે જો ભારત સરકાર કોઈ વિદેશની સરકાર પાસેથી અથવા વિદેશની કોઈ કંપની પાસેથી કોઈ હથિયાર, વેપન્સ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ, સંરક્ષણના સાધનો ખરીદે તો એ વિદેશની કંપનીની એ જવાબદારી બની જાય છે, લાયબિલિટી બની જાય છે। શું જવાબદારી બની જાય છે? કે ભારતની અંદર આવી અને અમુક પ્રકારનું રોકાણ કરે, અમુક પ્રકારની વસ્તુ જે છે ફોરેન વેન્ડર એટલે કે વિદેશનો જે ફેરિયો, વિદેશનો જે વેપારી જે છે એ ભારતની અંદર આવી અને અમુક પ્રકારના પૈસાનું રોકાણ કરે, એને કહેવાય ઓફશોર લાયબિલિટી અથવા ઓફસેટ ક્લોઝ, બરાબર? તો ભારતની અંદર આ વસ્તુ છે। તમે થોડા સમય પહેલાં પણ આ વસ્તુ ચર્ચામાં હતી। ભારતે ફ્રાન્સની દસોલ્ટ એવિએશન પાસેથી રાફેલ વિમાન ખરીદેલા છે, બરાબર? તો એના અંતર્ગત તે રાફેલની આ દસોલ્ટ એવિએશન અને ફ્રાન્સની જે સરકારને, ફ્રાન્સની જે કંપનીઓ જે છે એણે ભારતની રિલાયન્સ કંપની જે છે એને અમુક પ્રકારના પ્રોજેક્ટ આપેલા છે એ આ ઓફશોર લાયબિલિટી અથવા ઓફસેટ ક્લોઝ અંતર્ગત। કેમ? કારણ કે મેં તમને અત્યારે જ કીધું, જો ભારત વિદેશમાંથી કોઈ વસ્તુ ખરીદે તો એ વિદેશની કંપનીની પણ જવાબદારી ઓફશોર લાયબિલિટી ઓફસેટ ક્લોઝ અનુસાર એમની પણ જવાબદારી બની છે કે એ પણ ભારતની કંપનીઓની અંદર કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા ભારતની અંદર કંઈક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ, કંઈક પ્રકારનું રોકાણ કરે। તો આ કોન્સેપ્ટ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર? તો આજ માટે આટલું રાખીએ।